તારી જિંદગી થી જાતી નથી, દર્દ હવે દિલનું સહેવાતું નથી. એલા યોગલા હવે ગીત ગાવાનું બંધ કરીને ધંધામાં ધ્યાન દે. હર હર મહાદેવ. જુનાગઢમાં આવી ગયા હલવો વેચવા. શું છે હલવાનું? હલવો લેવો. પછી પાક વેચો છો? ના ના, હલવો જ વેચીને કેરીનો રસ વેચી. હા તો બસ જે વેચતા હોય એ જ લેવા આવીએ અમે અહીંયા. હા તો લ્યો, ગિરનારનો બ્રાન્ડ હલવો છે. એકવાર ખાવ ને એટલે જુનાગઢમાં પાછું આવવું પડે અમારી જગ્યાએ ખાવા. અરે તાજે તાજો હોય, એમાં ઊંઘવાનો ન હોય. ઊંઘીને ક્યાંય હલવા ખવાતા છે? શેમાં બનાવેલો છે? શેમાં બનાવેલો હોય? શેમાં બનાવેલો છે? હું તમને પૂછું છું. હું તમને પૂછું શેમાં બનાવેલો હોય? મારી એને વાતું કરવા બેસી ગયા. વેચે છે કોણ હલવો? હલવો હું જ વેચું છું. તો એમાં હું નાખ્યું એ કોને હા ખબર તે હોય? કઈ હું ઘરે થોડો બનાવવા બેહું, હું તૈયાર લઉં છું બધું. એટલે તમે એ આ નારિયેલ માંથી બને. નારિયેલ હોય ને નારિયેલ. એ તો મને ખબર પડે, ચોખ્ખું આમાં નારિયેળ દોરેલું છે. પણ તમે ક્યાંક ઘા કરીને તોડી નાખતા નહીં. હવે હલવો લેવા આવ્યા કે બાંધવા આવ્યા અહીંયા મારી પાસે? હલવો જ લેવા આવી છું. તો લઈ લ્યો ને. જવાબ દો ને તો લેતી જાઓ. આ તો લેતા જાવ. લઈ લ્યો મારો હલવો. લીલા નારિયેળનો હલવો સ્વાદમાં કેવો છે? બેસ્ટમાં બેસ્ટ. મજા આવે તો જ પૈસા દેવાના. સખાડીને આપીશ તમ તારે. કેટલા આના કીધા? 200 રૂપિયા. બસ હવે મૂંઘા પડે. તો નાનું પેકિંગ છે. આ લ્યો 100 વાળું. એ પાગલ આદમી, શું છે પણ? આના ખોખામાં કાઈ ફેર નથી. પણ અંદર વસ્તુમાં ફેર હોય ને. તમે પણ હવે લાવો. અહીંયા હોય, લાવવાનું ન હોય, દેવાનું ન હોય, અહીંયા કરી નાખવાનું હોય સ્કેનર. આવી ગયા? આ રવિના. હા. હા રેડી આવી ગયા. આ કેરી નમૂનો. આ કેરીનો રસ લેતા જાઓ. મસ્તીનો હે, મીઠો મીઠો. પણ મને પેકિંગનો રસ ન ભાવે. આ તો સારું, ઘરે ઘોરીને ખાઈ જો. એ હું ઘોળીને ખાવ, શીરું કરીને ખાવ, કે ગોટલો કાઢીને ખાવ, કે ગોટલા હોતી કેરી ખાવ, તમને હું વાંધો? કાંઈ વાંધો નહીં, જાઓ. મારી મરજી. એ હા, પણ હવે રાયડું હું નાખો હો. મારા બેટાને પોતાનો ધંધો કહું એટલે ગમે એમ કરીને બટકાય જ દેવાનું. આવી મંગલસૂત્ર વાળીઓને હલવા દેવાય જ નહીં. હાર્યું બાઈધાર રાખે લે. હાલો હલવો આવી ગયો. હલવો ઓ મોરે રાજા. એટલે એ હું છે પણ? ભાઈ દોસ્તી કરી હું તને ઓળખતોય નથી. હું દોસ્તી કરું? ભાઈ એમાં ઓળખવાનું હોય આપણે. કોણ હે જોતો ખરી તું? તમે બે આ કે જનાવર હે? માણસ છું તમારી જેમ. બોલો શું હતું ભાઈ? હું આ કઈક હા હું એ હલવો છે ટોપરા પાકનો. આ તારો હલવો કેવો છે? હલવો હોય અને હલવા જેવો હોય. હલવો હલવા જેવો એટલે તે ખાવ એટલે ખબર પડે કેવો હોય. કઈ લાઈ તો ખાવા દે. એટલે કઈ સખાડવા નથી બેઠો. પૈસા લાવો. 100 રૂપિયાનું પેકેટ એ છે. તો કીધું કે હમણે તને ખાવ પછી ખબર પડે. પૈસા દેવા પડે એના માટે. મફતમાં કઈ ન આવે. એ પૈસા કાઢ. પૈસા કાઢો. હાલો. આ હું ખાલી મોબાઈલ હે નહીં, આવા ખોખા લઈને નીકળો. ઈ કોઈને ખબર ન પડે ને. હા એ બધી તમારી કરતું વર્તું છું. આ બધી રૂપિયાનું વેચાય છે રસ્તામાં મેળું જ લઈ લીધું એમાં. લોખીના. લાવો પૈસા લાવો. આપણે દર વેડે બાટા વેડા કરતા હોય. આ એન્સ્પ્રી છે, એન્સ્પ્રી ના બદલા દે. એસપરી મારી પાસે જો પાછળ ઢગલો પડી. 300 રૂપિયાની પૈસા નથી, ભૂલાઈ ગયા. આ તો જામ ઘરે જઈને ખાઈ લેજો. જાઓ. કોઈ દી હોય નહીં. કઈ પા કેટલાક છે? ઈ તારી એમ લુખી નો લાગે. અરે હા નીકળા ભાઈ. આ કાઈ અમને હું કઈ લુકાઈમ જશે. તમે જાઓ મારા ભાઈ. તમને પગે લાગુ. મારે કાઈ નથી વેચવું. જાઓ. અહીંયા કે 5 રૂપિયામાં અલા, આપા ક્યાંય પૈગે લાગી લો ખાલી. ના, મહાદેવ ને પગે લાગી લે અને સદબુદ્ધિ જાજી આપે ને 2 પાંદડે થાય. કઈ જા. તો હલવો ખવડાવી દે. કાંઈ હલવો નથી અલા, ખવડાવવાનો. તારી દુકાને નવા આવ્યા અમે. એટલે હું નવો જ આવ્યો છું. તમે જાવ ને ભાઈ. ધેડ કરતા 2 જણા મંડાય પીડા હારા ભૂખડ. ધંધો નથી કરવા દેતા ગામમાં હારા. એ ભાઈ ખોખું દ્યો ને. કા હું કરવા? પૈસા નથી તો મારી પાસે પૈસા નથી એટલે હું આ વેચું છું. તો આ ઘર આવડો આ દ્યો ને. આ શું છે? ઈ રસ છે કેરીનો. આપો ને ભીખ માંગો. અરે અત્યારે કેટલી આ મોંઘી મોંઘી વેરાયટીઓ છે ને તમે એવી અમારી પાસે માગો. મારે કેમ દઈ દેવું એ તમને? ભાઈ મને ભૂખ લાગી છે ને એટલે જો હાંગરો ખાવ છું. આ તે એવું ખવાય, આવું ન ખવાય. આ અમને આપો નો ને ભાઈ, એમ હું પણ આ દેવું અમને નો પોહાય તમને. એક ખોખું દઈ દ્યો ને ખાલી. ભાઈ એક ખોખું 200 રૂપિયાનું છે. પણ ઈ તમે કોક ની ભાઈ કામે ભોલેનાથ તમને 10 બાયડ્યું દે. 10 બાયડ્યું હું 10 દીકરા દે. એ મારે એટલું બધું કાઈ નથી જોતું. મારી ઘરે ઓલરેડી એક ઘરવાળી છે જ બાપા અને 2 છોકરાય છે.
તો હજી દા દે મારે ક્રિકેટ ટીમ નથી બનાવી એક લો ને એક. કાંઈ વાંધો નહીં, અમારા ગામમાં આવ્યા કોઈને હેરાન ન થવા દો. એમ તો અમે જુનાગઢ વાળા બધા હો. આઈ લ્યો, લેતા જાઓ. એ હારું ભાઈ હારું લે. સારું આશીર્વાદ આપતા જાઓ. હા ખમા ખમા લે. સારું સારું. તારો ધંધો જ ન થાય. હે આરી ભિખારણ હતી કે શું હતું? આશીર્વાદ એ દેતી ગઈ અને ધંધો ન થાય એવું કહેતી ગઈ. હવે ધંધો કરવોય નથી આપણે. હાલો ઘર ભેતા. એ ખઈ કે પાંડવના રસવાલા ઉડી જાય બંધ કલકા તાલા. અરે રે 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 રે. આવા ગંધારા વેડા કરો હું. આ તમે હલવામાં જોજો આ કઈ નાખતા નથી ને હું આવા હાથ ગંધારા ધોયા વગરના. હું તમે આવતા વેચ છોટી પીડા છો કઈ હલવા હું કઈ બનાવતો નથી. હું તૈયાર લઈને વેચું હું. એવું હે. હા હું એમ કહેતી હતી કાજુ કતરી રાખો. બધુંય રાખી. ક્યાં કાજુ કતરી બતાવો. પછી અત્યારે પૂરી થઈ ગઈ છે. આપણી પાસે હલવો છે, ગોળ છે ને રસ છે. ઓહો તમે ગોળે રાખો. બધુંય રાખી. પ્યોર ગોળ છે જો. કેમ બાકી પડતર લાગે છે. એ તમે બોલવામાં ધ્યાન રાખો, બોલવામાં ધ્યાન રાખો. આ કઈ ધરતી ઉપર આવ્યા ઈ તો જોવો તમે. ધરતીનું નથી કહેતી હું ગોળનું કહું છું પણ હવે તો અહીંયા અમારા ગામમાં હે ને કોઈ વસ્તુ એવી ન હોય જે હે ને તૈયાર બનેલી હોય ને ઈ જાતની તારીખમાં વેચી અમે. એવું હે. હા પડતર બધું જવા દે. જી હોય પતાવો. આ સીસાનું શું છે? મોટો લેવો તમને શું લાગે? 500 રૂપિયા. 500 રૂપિયા આના. નાનો 250 વાળો. હવે આના કરતા તો 500 રૂપિયાની કેરીનું બોક્સ નો લઈ લઉં. એ વાતે હાસી. તો તમારી મરજી. એમાં તમારે મહેનત કેટલી કરવી પડે? કેરી સુધારવી પડે, ઘોરવી પડે, મિક્સરમાં હલાવવી પડે. અને આ તો અમે બધું પણ તૈયાર હવે ઈ પ્યોર રસ થાય ને આ મને ખબર છે કે તમે કેવી રીતે બનાવો. અત્યારે મેં જોયું મોઢામાં આંગળા નાખતા હતા. હે ઈ તો મેં નથી ફાકી. પીવો મારે રસ. હા તો કાઈ અને નહીં. આ હલવાનું બોક્સ નું હું એ મને કયો. લઈ લ્યો ખાલી 200 રૂપિયા. એક ચખાડવાનો મારે ચાખો હે. શાખવા ન હોય લેવો હોય તો લઈ લ્યો. આ સખાડવા બેઠા હી. નહીં ચખાડો. ના રે ના, ઘરે જઈને ચાખી લેજો. એમને આમાંથી કદાચ હલવો ખારો તીખો મીઠો નીકળો તો ઈ પેકેટ તૂટેલું પાછું દઈ જવાનું ને ડબલ પૈસા લઈ જવાના. આવી ગેરંટી અમે જુનાગઢ વાળા જ આપી હગી. કેટલા નાલો બોલો? 200 રૂપિયા. 200 રૂપિયા. હા હવે વાહ આગળ 50 રૂપિયા મળે હો. 50 રૂપિયા નાનું પેકિંગ આવતું હોય ને એમાં હે ને ખાલી 4 પીસ આવે ને આમાં જોવો તમે ખાલી આ પ્યોર હલવો છે. તમે જો ઉભા રહ્યો છૂટું પીસ બતાવો. બતાવો મને બતાવો. ખાલી હલવો તો જોવો એકવાર. ખાલી બોક્સ ખોલું ને તો તમે ફ્લેવરમાં આવી જાઓ. બોક્સ ખોલતાય નથી આવડતું. આમ તો જોવો ખાલી ધંધો કરવા નીકળી ગયા હો. તમે પણ ભાઈ રે જબરા હો. છોકરીઓ હારે માથાકૂટ કરવી મને ઓછી ગમે એટલે. સુગંધ એક નંબર આવે હો. તો બાકી પછી આપી દો. 50 રૂપિયા દઈશ. 50 નહીં હો આપી દો. હાલો તમને ખાલી 50 રૂપિયા. સારું હાલ. તમને મારું મોઢું જોઈને એમ નથી થતું 50 રૂપિયા છોકરીને આ દઈ દેવાય 50 રૂપિયામાં. હું એક વાત કહું, મારે પસાઈ નથી જોતા. ખાલી તમારે નંબર આપી દો, આપણે બે ફોનમાં હારે વાતું કરશી. રેવા દે ભાઈ, બોક્સ રાખ દે તારું તાર પાસે. મારે કાઈ નંબર બબર ન દે. તમે ધંધા કરવા બેઠા છો છોકરીઓ કર નંબર લેવા બેઠા હો? પતા એટલું પ્રેમથી બોલે છે એટલે મને એમ કે સમજી જવાનું હોય હવે. એટલે કાઈ નહીં. પ્રેમથી બોલવું એટલે એ હું તમે આજ કરો હો? પણ એમાં રાયડું હું નાખે છે આ એટલે. તમે એક તો જો તો ખરી ભગવાન અહીંયા બેઠા છે તમારી દુકાનમાં ને તમે આમ નંબરો લેવા બેઠા છો. પણ તારી ફિલિંગ એવી હતી એટલે મને એમ કે તું કઈક ઓલું કરતી છો મારી હારે. મારી ફીલિંગ એટલે બોલવાની સ્પીચ એવી હતી. જી હોય હું આ બોક્સ લઈ જાઉં. અને તમે પૈસા. પણ કીધું મારે પચાઈ ન જોતા હું જાઉં. ના પૈસા તો દેતી જા. ઓય આ મારી હારી ક્યાં ગામની હતી આવી? મસ્કા મારતી હતી કે બાટા વેડા કરવા આવી હતી? ઊંધડી કરવાનું નથી થતો. આપણે મૂકી જ દેવું આ બધું. હું ઓગેસ હલવાનો ભાવ. હલવો ભાઈ હવે નથી વેચવો આપણે. આપણું મૂળ અહીંયા કા આવી ગયો ધંધો ઘડીકમાં ફેરવી નહીં કો. એટલે ભાઈ હજી આજ ચાલુ કર્યું તો આમાં બૂસ મારવા વાળા જાજા આવી જાય છે. બસ તાઈ હું યાર 3 પેકેટ એમને વયા ગયા. 2 પેકેટ વૈસા આખો દે. હું યાર તારે હું લેવું કઈ? હાલે ને યાર લેતો જાય 200 રૂપિયાનો. 200 રૂપિયા ખાલી 200 રૂપિયા. ગેરંટી વાળો. ગેરંટી વાળો. મજા આવે તો જ રાખવાનો. વાહ આ નામ વાસી લે ખાલી ઉપર જો. ગિરનારનો હલવો બ્રાન્ડ એન્ડ ગ્રાન્ડ કઈ ઘટે જ નહીં. ગિરનારનો એક નારિયેલનો હા. નારિયેલનો. ગિરનાર કરે. અમારે જુનાગઢનો એક સૌથી મોટો ઇતિહાસ છે ગિરનારી હલવો. હા એ સાચી વાત. તો પછી લેવાનો હે? લેવાનો જોઈ ને. હા તો લાઈ પૈસા આયેલા ઘરે ભાગો. પૈસા રોકડા હો ભાઈ. બાકી તો બહુ રાખે તું મારે. બાકી ગામના કોઈના નહીં હવે. ઉભો તો રે હવે તું તો બહુ પાછો હવે કજાડો હાવ. લાવો હાલો ઘરે જવું. બાયડી છોકરા ભીખા. મોબાઈલ મારો મોબાઈલ તો મારી પાસે હોય ને સ્કેનરમાં નાખી દો. મારો મોબાઈલ કરે પડ્યો હોય. આ તો હવે હાલતા ચાલતા બીજી વાર કરી દેજે. નાખ દેજે આમાં હો. ના કાંઈ વાંધો નહીં. એક લેતો જાઉં. હા સારું હાલ. હાલો હલવો આવી ગયો હલવો.